નમસ્કાર ગુજરાત। આજે શનિવાર અને રક્ષાબંધનનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ખાસ કરીને આજનો આ વિડીયો જોઈ લેજો, કારણ કે ગુજરાત રાજ્ય માટે આગામી 3 કલાક ભારેથી અતિભારે રહેવાની છે। આજે વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે વધતું જોવા મળી રહ્યું છે। સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે। આ સાથે જ બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બને છે, હવે તો મિત્રો ગુજરાત રાજ્ય તરફ આ સિસ્ટમો અસર પહોંચાડી શકે છે, કારણ કે દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વના ભારતના વિસ્તારોથી લઈ અને બે સિસ્ટમો ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જોવા મળી રહી છે। મધ્ય ભારતના વિસ્તારની અંદર એટલે કે મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, આ વિસ્તારોની અંદરથી જે સિસ્ટમ આવી એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ગુજરાત રાજ્યના રીજન ભાગ એટલે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધીના જે વિસ્તારો છે, વિસ્તારોની અંદર વરસાદનું જોર છે વધારતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો આજે 9 ઓગસ્ટને ગુજરાત રાજ્યમાં વરસાદનું જે વાહન છે એ તરીકે સિસ્ટમનો જે ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। આ આશ્લેષા નક્ષત્રની અંદર વહન છે ગુજરાત રાજ્યમાં વરસાદનું વધ્યું છે, અને સાથે અત્યારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધીની આગાહી કરી દીધી છે કે 15 ઓગસ્ટ સુધીમાં ગુજરાત રાજ્યમાં 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને છે એ મોટી અપડેટ મળી રહી છે। તો આ પ્રકારે હવામાન સમાચાર દ્વારા ખાસ કરીને આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના જે વિસ્તારોની અંદર જે ટ્રફ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે મધ્ય ભારત તરફ આગળ વધીને આ ટ્રફ છે એ મોન્સૂન ટ્રફ તરીકે રાજસ્થાન તરફ આગળ વધશે, પરંતુ તે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આ જે મોન્સૂન ટ્રફ છે એની અસર જોવા મળશે। બીજી બાજુ જોવા જઈએ તો 15 ઓગસ્ટ સુધીમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદી ઝાપટા છે પડી જશે। અત્યારે મિત્રો વરસાદી ઝાપટાની જે આગાહી કરવામાં આવી રહી છે, શા માટે આ આગાહી કરવામાં આવી રહી છે, વરસાદ ક્યારે ગુજરાત રાજ્યમાં પડશે, ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી, ઘણા બધા ખેડૂત મિત્રોની પણ કમેન્ટ હતી કે અત્યારે જે પાકની સિઝન છે એ પાકની સિઝનમાં ચોમાસાની સિઝનમાં જો વરસાદ ખેંચાય અથવા તો વરસાદ ના પડે તો ખેડૂતોને પાક નુકસાનીનો પણ વારો આવી શકે। તો એના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે ખેડૂતો કમેન્ટ કરી રહ્યા છે કે વરસાદ ક્યારે પડશે। તો અત્યારે એવી માહિતી મળી રહી છે કે 14, 15 અને 16 આમ 3 દિવસ વરસાદનું જોર અતિભારે ગુજરાત રાજ્યમાં રહેશે, એટલે કે જન્માષ્ટમીના તહેવારો ઉપર છે વરસાદનું અતિભારે જોર જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સીધી અસર છે એ થતી જોવા મળી રહી નથી, કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ, અરબ સાગરની અંદર જે બનતી સિસ્ટમો છે એ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈ અને લો પ્રેશર એરિયા જે છે એ બની રહ્યા છે। એ જ કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ ઓછું જોવા મળી રહ્યું છે। બીજી બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વાવાઝોડા પણ અત્યારે છે એ આકાર લઈ રહ્યા છે। વાવાઝોડા સમાન એક સિસ્ટમો પણ બની રહી છે, એ સિસ્ટમો પણ હવે આવનારા દિવસોની અંદર અરબ સાગરની અંદર પ્રવેશ કરશે અને ગુજરાત રાજ્ય તરફ આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે આજે જે વાદળ છે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર જે વાદળ છે એવું વાતાવરણ છે એ સિસ્ટમનો ઘેરાવો બતાવે છે। આ સાથે સિસ્ટમની અસર છે એ પણ બતાવે છે કે ગુજરાત રાજ્ય ઉપર કઈ સિસ્ટમ અસર કરી શકે અને કઈ સિસ્ટમ છે અસર ન કરે। તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સતત સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે મોનિટરિંગ છે કરવામાં આવી રહ્યું છે, જેમાં વાદળોનો ઘેરાવો છે સતત દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો અથવા તો પશ્ચિમી ભાગના વિસ્તારો વચ્ચે છે એ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। હવે એક જ સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ પણ પહોંચી ગઈ છે। બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હતી એ મધ્યપ્રદેશ અને ભારત દેશના ઉત્તર પૂર્વીય પર્વતીય ભાગ જે નેપાળ છે, કાઠમાંડુ છે, તેમજ બાંગ્લાદેશ લાગુના વિસ્તારથી લઈ અને ચાઇનાની જે સરહદી બોર્ડર છે ત્યાં સુધી જે સિસ્ટમનો ઘેરાવો વરસાદ જે વધ્યો હતો એના કારણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરકાશીની અંદર, ઉત્તરાખંડ, ઉત્તરકાશીની અંદર વરસાદની જે વધારે પ્રમાણે જોર વધ્યું હતું, વાદળ ફાટ્યું હતું, એના કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાણી હતી એવી જ પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં પણ આવનારા દિવસોની અંદર સર્જાઈ શકે છે, એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા તો અત્યારે જે લેટેસ્ટ આગાહી જાહેર કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવો માત્ર વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડા સાથેના પવનો પણ લાવી શકે છે। અત્યારે લેટેસ્ટ 24 કલાકની જે નવી આગાહી છે એ આગાહીમાં પણ જાણવા મળી રહ્યું છે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે તોફાન છે એ પણ વધ્યું છે।
ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ મોન્સૂન ટ્રફ તરીકે આગળ વધતો પણ જોવા મળી રહ્યો છે. આ પ્રકારે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આગાહી કરવામાં આવી રહી છે અને આ આગાહી ગુજરાત રાજ્યમાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ કરી છે. આ સાથે મિત્રો રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે. કેટલી જગ્યાએ વરસાદી ઝાપટા સિવાય હાલમાં રાજ્યમાં ખાસ વરસાદ નોંધાયો નથી, જેના કારણે ખેડૂતો પણ ચિંતિત છે અને વરસાદની રાહ જોઈને બેઠેલા છે. જોકે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે આવી રહ્યો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 1લી તારીખથી વરસાદમાં ગાબડું જોવા મળી રહ્યું છે, પરંતુ હવે ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે 15મીથી લઈ અને 16મી તારીખ સુધી વરસાદનો નવો રાઉન્ડ છે એ આવી રહ્યો છે, જે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે. અત્યાર સુધી બંગાળની ખાડીમાં સિસ્ટમ આવી રહી છે, પરંતુ હવે અરબી સમુદ્ર પણ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે. જોકે અરબી સમુદ્ર સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે 15થી લઈ 21 તારીખ વચ્ચે આવનારા વરસાદી રાઉન્ડ પર બંગાળની ખાડીમાંથી આવવાના વરસાદના જે છે એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે. બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમ ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં હશે. જો હાલમાં જે ટ્રેફ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે, ટ્રેફ ઉપર વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે, તેમાં કોઈ ફેરફાર નહીં થાય તો એવી શક્યતા છે કે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ ભાગને આવરી લેવાની શક્યતા છે. જેમ મિત્રો જૂન અને જુલાઈ મહિનાની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, અતિ ભારે વરસાદ પડી રહ્યો હતો, એવો જ વરસાદ છે એ હવે ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે પડતો જોવા મળી શકે છે. હવે મિત્રો આ જે સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એવા જિલ્લાઓની ખલેલ પહોંચાડશે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. કચ્છ જિલ્લામાં પણ સારો વરસાદ છે પડશે. મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં ઓછો વરસાદ છે હવે પડશે અને આ એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે. આગાહી મુજબ ગુજરાતમાં 15થી 16 તારીખ વચ્ચે વરસાદનું જે છે એ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. આ પ્રકારે એક નવી આગાહી કરવામાં આવી રહી છે અને આ આગાહી ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જે અગાઉ પણ જાણકારી મળી હતી. એ પ્રકારે હવામાનની જે આગાહી છે આ આગાહીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિ ભારે જોવા મળ્યું હતું. ઓગસ્ટ મહિનાના શરૂઆતથી વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બન્યો. આ સાથે વાદળછાયું વાતાવરણ અને વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રફ જે લાઈન આપણે કહી છે ટ્રફ લાઈન એ પણ અસર કરતી જોવા મળી રહી છે. આગામી 2 થી 3 દિવસ માટે વરસાદી રાઉન્ડ છે એ ચોક્કસપણે ગુજરાત રાજ્યના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર જોવા મળશે, જેમાં મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાતના પૂર્વીય ભાગ જ્યાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ દાહોદ, મહીસાગર આ જે ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે એ ભાગની અંદર વરસાદનું જોર અતિ ભારે જોવા મળી શકે છે. હવે મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ, IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણે આગામી 4 થી 5 દિવસ સુધી રાજ્યમાં હળવો અને છૂટોછવાયો વરસાદ છે એ થવાની શક્યતા રહેલી છે. જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના કેટલાય વિસ્તારોમાં 13 અને 14 ઓગસ્ટની આસપાસ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. તે બાદ ધીરે ધીરે ઘણા વિસ્તારોમાં વરસાદ વધે તેવી શક્યતા છે. 16 ઓગસ્ટની આસપાસ દક્ષિણ ગુજરાત સહિત ઘણા વિસ્તારોની અંદર વરસાદનું જોર અતિ ભારે વધશે. તે બાદ કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં જન્માષ્ટમીની આસપાસ જે ઘણા વિસ્તારો છે ત્યાં ફરી ચોમાસું સક્રિય થશે. એ બાદ લગભગ 7 થી 8 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. હાલની સ્થિતિ મુજબ જો કોઈ ફેરફાર ના થાય તો વરસાદના નવા રાઉન્ડ છે ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વચ્ચે છે દેખાઈ શકે છે અને આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનો છેલ્લા 15 દિવસની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વધારે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ ક્યારે બનશે અને એ ગુજરાત તરફ ક્યારે આવશે? તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની રહી છે, એ વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ અને ડિપ્રેશનમાં બને ત્યાં સુધીમાં આ સિસ્ટમ મધ્ય ભારત તરફ પહોંચી જશે. જો મિત્રો આ સિસ્ટમનો યુટર્ન જોવા નહીં મળે તો ગુજરાત રાજ્ય તરફ આ સિસ્ટમ પહોંચે, નહીંતર ઉત્તર ગુજરાતમાં પણ આ સિસ્ટમ ફંટવાઈ શકે છે, દક્ષિણ ગુજરાત તરફ પણ ફંટવાઈ શકે છે, અથવા તો જે સિસ્ટમ જે મોડ ઉપર આવી હતી એ મોડ ઉપર પાછી પણ જઈ શકે છે. તો આ પ્રકારે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ નક્કી થતો હોય છે. હવે
ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે અન્ય માહિતી છે એ તમને જણાવી દઈએ તો હવામાન વિભાગની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ વધશે. વિવિધ મોડેલોના ભાગરૂપે રાજ્યમાં જન્માષ્ટમી પછી વરસાદનું જોર છે એ સારું દર્શાવવામાં આવી રહ્યું છે. આ સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. 2 થી 3 દિવસ પછી વરસાદનું પૂર્વાનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 206 ડેમમાંથી 30 ડેમ જ તેની ક્ષમતા કરતાં 100% સુધી ભરાયા છે. બાકીના ડેમ છે એમાં હજી પણ પૂરતા પાણીનો જથ્થો એકઠો થયો નથી અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ હવે વરસાદનું જે જોર છે એ વધારશે અને જૂન અને જુલાઈ મહિનામાં જે વરસાદ પડ્યો હતો એવો વરસાદની આશા ઓગસ્ટ મહિનામાં હતી, પરંતુ ઓગસ્ટ મહિનામાં આ વરસાદ ખેંચાણો છે. 15 ઓગસ્ટ પછી વરસાદ છે એનો જોર વધશે, જેને કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે તમારી સામે મજબૂત બની રહ્યો છે. તો આ પ્રકારે વરસાદની સિસ્ટમ છે એ જ્યારે બને એક્ટિવ થાય ત્યારે વરસાદનું પ્રમાણ પણ વધે છે અને 2 થી 3 દિવસની અંદર ફરી વખત છે એ સિસ્ટમનો જે સર્ક્યુલેશનની અસર થતી હોય છે એ અસર શરૂ થઈ જાય. તો આ પ્રકારે સતત વરસાદની જે અવધિ છે એ વધતી જતી હોય છે, ઘટતી હોય છે, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સાવ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત નથી બન્યો. તો મિત્રો, આજે આપણે જે વિડીયો માહિતી અને આજનો વિડીયો જે જોયો છે સમાચાર સ્વરૂપે આગાહી જોઈ છે, એ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો.